મમ્મીનો ફોન? હા મમ્મી, કાલે હું ત્યાં આવું છું ને મેં ટિકિટ કરાવી લીધી છે હો. કાલે આવો છો? અને જો રસોઈ ને કચરા પોતા ને બધી સફાઈ હું કરી લઈશ અને વાસણવાળાને ના પાડી દેજે. અરે પણ શું કામ? અરે મને આખો દિવસ નવરા બેઠા કંટાળો આવે એટલે હું બધું કામ કરી લઈશ અને ખોટે ખોટા કરવા આમથી અમથા ખર્ચા કરવા. અરે મમ્મી, તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી. તમે ટીવી જોજો ને આરામ કરજો. કામવાળા આવશે એ કામ કરીને વયા જશે. ના ના હું કરી લઈશ. હા, વાંધો નહીં. હા 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 વાંધો નહીં. કેમ છે ભાવિન? હા હા મજામાં. આવો મમ્મી. મમ્મી હું ઓફિસ જાઉં છું. હા ઉભો રે, ટિફિન લેતો જા, પેક કરી દઉં. હા હા મમ્મી. હાલે. અને મનીષા તારી રીતે થાળી પીરસી દઉં. કેટલું કામ કરસ, તું થાકી ગઈ હઈશ, લે તને આપી દઉં જમવા. હા મમ્મી. સારું હું નીકળું હો. હા હા જલ્દી આવજે. હા હા. મનીષા આ ગરમ મસાલો મળતો નથી, ગોતી દે ને. 2 મિનિટ હું આવું. લ્યો મમ્મી. લે ફ્રીજમાં જતો, મને ખબર હોત તો હું લઈ લેત. આ તું આવી જ છો તો હારવાર 2 બટેટા સુધારી દે ને. હા મમ્મી, આવું 2 મિનિટમાં. સર તમે મેલ ચેક કરી લીધો ને? મને 5 મિનિટ આપો, હું હમણાં આવું જ છું, પછી આપણે કન્ટિન્યુ કરીએ. સોરી, મારે થોડુંક કામ આવી ગયું હતું અને આપણે ક્યાં હતા? મનીષા જરાક અહીંયા આવજે તો. મારે અર્જન્ટ કામ આવ્યું છે, હું 5 જ મિનિટમાં આવું છું. જો મેં શાક બનાવી નાખ્યું છે, તું રોટલી બનાવી દે. હા. સોરી મારે. હેલો હેલો, આ મારું ડિસ્કનેક્ટ થઈ ગયું છે, મને જોઈન કરો ને. હા મેડમ, તમે બીજી હતા ને એટલે તમારો પ્રોજેક્ટ અમે બીજાને આપી દીધો છે. અરે પણ એ મારો પ્રોજેક્ટ હતો ને, છેલ્લા 2 મહિનાથી હું મહેનત કરતી હતી. સોરી મેડમ, સરે કીધું છે. પણ કેમ? હા પણ તમને તો ખબર છે ને કે સર કામને લઈને કેટલા સ્ટ્રિક્ટ છે. હા ઓ દીદી, તમને તો બહુ જ સારા વહુ મળી ગયા છે. કેટલા તમે નસીબવાળા છો. તમને ચા કોફી શરબત જે જોવે એ બધું કરી દે છે, રસોઈ કરી દે છે. હા સારું, હાલો મૂકું, મારે તો કેટલાય કામ છે, અહીં કામનો પાર નથી. મમ્મી મારે તમને એક વાત કહેવાની છે. કાલ સવારથી મારું ટિફિન કે મારો કાંઈ નાસ્તો પેક ન કરી દેતા. કાલથી હું ઓફિસ નથી જવાનો. કેમ? મેં નોકરી મૂકી દીધી છે. કેમ નોકરી મૂકી દીધી? કેમ કે ઘરમાં તમને મારે કામમાં મદદ કરાવવી પડશે ને. પણ તું શું કામ મદદ કરાવે છે? આ મનીષા છે ને. તમને ખબર છે કે તમારો છોકરો ખાલી 50,000 જ તે કમાય છે? અરે શું થયું? કેમ આવી બધી વાત કરો છો? અરે મમ્મીને ખબર પડવી જોવે કે આ ઘરનો ખર્ચો આપણે કેમ કાઢીએ છીએ, આ કામવાળાને આપણે કેમ ખર્ચો આપીએ છીએ, આ લાઇટ બિલ ને બાકી બધા જે ખર્ચા છે એ આપણે કેમ કાઢીએ છીએ. કેમ કે મમ્મીને ખબર પડવી જોવે, નહીતર તો એ અહીંથી ગામડે જશે ત્યારે બધી જગ્યાએ તારું ખરાબ બોલશે કે ખૂણામાં લેપટોપ લઈને બેઠી રહે છે ને કાંઈક નું કાંઈક કર્યા કરતી હોય છે. અંદર કોને ખબર હું કરે છે, ને જમવાનું સવારનો નાસ્તો ને બધું હું બનાવું છું ને હું આપું છું. અરે શાંત થઈ જાઓ. મમ્મી તમે એક વાત સાંભળો કે તમારો છોકરો છે ને એ આખો દિવસ ઓફિસે જાય આવે, ત્યાં ભાગ દોડ કેટલી કરે પણ તોય તે 50,000 જ તે કમાય છે મહિને. બાકી તમારી વહુ છે ને એ ઘરે બેઠા લેપટોપ માંથી જ તે 2.5 લાખ રૂપિયા કમાય છે મહિને. મારી નોકરી વહી જાય ને તો કાંઈ ફેર નહીં પડે ઘરમાં, બાકી એની નોકરી વહી જશે ને તો કેટલોય ફેર પડી જશે. તમને નહીં ખબર હોય અને તમને એ પણ નહીં ખબર હોય કે તમારે લીધે થઈને એને એના પ્રોજેક્ટમાંથી કાઢી નાખી છે અને તોય એને એક શબ્દ તમને કીધો નથી. અને તમને હવે ખબર પડી કે આપણે કામવાળા શું કામ રાખ્યા હતા ઘરમાં? હા પણ તમને તો કઈ સમજાય ને એ બધું. કેમ કે તમને વાંધો એમ નથી કે કામવાળા શું કામ હતા ને કામવાળાને કાઢી નાખ્યા. તમને વાંધો એમ હતો કે વહુ બેઠી શું કામ રહેશે ઘરમાં.